નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, જીપીઆરબી એટલે કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ટેકનિકલ સર્વરમાં પીએસઆઈ અને ટેકનિકલ ઓપરેટર સહિત અલગ અલગ પોસ્ટ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે। તો ભરતીની શોર્ટમાં માહિતી આજના વિડીયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીની જાહેરાત છે તે જીપીઆરબી એટલે કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલી છે। ગુજરાત રાજ્ય પોલીસ દળ વર્ગ 3 સર્વંગ છે। તો તેમાં જે વાયરલેસ અને મોટર ટ્રાન્સપોર્ટ વિભાગ છે એટલે કે પ્રભાગ છે, તેમાં અલગ અલગ પોસ્ટ પર જે જગ્યાઓ ખાલી છે, તો આ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી કરવાની રહેશે। વાત કરી લઈએ કે કઈ કઈ પોસ્ટ છે, તેમાં કુલ કેટલી જગ્યા છે। તો તેમાં જે વાયરલેસ વિભાગ છે તેમાં અલગ અલગ બે પોસ્ટ પર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે। પહેલી પોસ્ટ છે તે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે પીએસઆઈ વાયરલેસ ની પોસ્ટ છે કે જેમાં કુલ 172 જેટલી જગ્યા છે। બીજી જે પોસ્ટ છે તે ટેકનિકલ ઓપરેટર ની પોસ્ટ છે કે જેમાં કુલ 698 જેટલી જગ્યા છે। આ બંને પોસ્ટ થઈ અને કુલ 870 જેટલી જગ્યા પર વાયરલેસ વિભાગમાં ભરતી જાહેર કરવામાં આવી છે। તો મિત્રો, અહીં જે આ બંને પોસ્ટ છે તો તેમાં કયા ઉમેદવાર અરજી ફોર્મ ભરી શકશે, તેના માટે શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ। તો કે ઉમેદવારોએ અહીં એન્જિનિયર અથવા તો ટેકનોલોજીમાં બેચલર ડિગ્રી છે તે મેળવેલ હોવી જોઈએ, જેમ કે ઇલેક્ટ્રોનિક એન્ડ કોમ્યુનિકેશનની ડિગ્રી છે અથવા તો ઇલેક્ટ્રોનિક એન્ડ ટેલિકોમ્યુનિકેશનની ડિગ્રી છે, ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગ છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે અથવા તો ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી છે અથવા તો કોમ્પ્યુટર એન્જિનિયર છે, અથવા તો ઓછામાં ઓછું 4 વર્ષનો કોમ્પ્યુટર સાયન્સની જે ડિગ્રી છે તેમાંથી મિત્રો કોઈ પણ એકમાં તમે એન્જિનિયર અથવા તો ટેકનોલોજીની બેચલર ડિગ્રી છે તે પાસ કરેલ હોવી જોઈએ। ત્યાર પછી વાત કરીશું આપણે જે મોટર ટ્રાન્સપોર્ટ વિભાગ છે તેના વિશે। તો મોટર ટ્રાન્સપોર્ટ વિભાગમાં પણ અલગ અલગ બે પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તેમાં મિત્રો પહેલી પોસ્ટ છે તે પોલીસ સબ ઇન્સ્પેક્ટર મોટર ટ્રાન્સપોર્ટની પોસ્ટ છે કે જેમાં કુલ 35 જેટલી જગ્યા છે। ત્યાર પછી બીજી જે પોસ્ટ છે તે હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિકની પોસ્ટ છે ગ્રેડ 1 ની કે જેમાં કુલ 45 જેટલી જગ્યા છે। આ બંને પોસ્ટ થઈ અને કુલ 80 જેટલી જગ્યા પર મોટર ટ્રાન્સપોર્ટ વિભાગમાં ભરતી જાહેર કરવામાં આવેલી છે। તેના માટે આપણે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો જે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે પીએસઆઈ ની જે પોસ્ટ છે તો તેમાં ઉમેદવારોએ ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ છે અથવા તો મિકેનિકલ એન્જિનિયરિંગની બેચલર ડિગ્રી છે તે પાસ કરેલ હોવી જોઈએ। તે સિવાય જે હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક ગ્રેડ 1 ની જે પોસ્ટ છે તો તેના માટેની જે શૈક્ષણિક લાયકાત છે તેમાં ઉમેદવારોએ ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ અથવા તો મિકેનિકલ એન્જિનિયરિંગની જે ડિપ્લોમાની ડિગ્રી છે તે પાસ કરેલ હોવી જોઈએ। વાત કરી લઈએ આપણે અગત્યની તારીખ વિશે કે અરજી ફોર્મ છે તે કઈ જગ્યાએ ભરવાનું રહેશે, કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। તો એ મિત્રો, ભરતીનું ઓફિશિયલ જે નોટિફિકેશન છે તે જ્યારે અરજી ફોર્મ શરૂ થશે એટલે કે 9/1/2026 ના રોજ અરજી ફોર્મ શરૂ કરવામાં આવશે, ત્યારે અહીં જે ઉજાસનું પોર્ટલ છે તેના ઉપર ઓફિશિયલ નોટિફિકેશન છે તે અપલોડ કરવામાં આવશે। ઉમેદવારોએ અરજી ફોર્મ છે તે ઓનલાઈન ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે 9/1/2026 બપોરના 2 વાગે શરૂ કરી દેવામાં આવશે। 9/1/2026 થી લઈ અને 29/1/2026 સુધીમાં ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે જે ઉજાસનું પોર્ટલ છે એટલે કે ujas.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે 29/1/2026 સુધીમાં અરજી કરી દેવાની રહેશે। તો મિત્રો, જ્યારે ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવશે એટલે આપણે વિગતવાર માહિતી આપતો એક વિડીયો છે તે અલગથી અપલોડ કરી દેશું। તો આવી રીતે મિત્રો, જીપીઆરબી એટલે કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે મિત્રો ટેકનિકલ સર્વંગ છે તેમાં જે મિત્રો અલગ અલગ પોસ્ટ પર જગ્યાઓ ખાલી છે તો તે જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે અહીં લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યું તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।